મજાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાલ મખની, જે રેસ્ટોરન્ટમાં મળે છે ને તે જ રીતે આજે આપણે દાલ મખની ઘરે બનાવીને તૈયાર કરીશું। આજની મસ્ત મજાની રેસીપી દાલ મખની। ચાલો તો આજે આપણે મસ્ત મજાની દાળ મખની બનાવીશું, જે રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવી જ રીતે આજે ઘરે જ બનાવીને તૈયાર કરીશું, એકદમ તેવા જ સ્વાદ સાથે। તો તેના માટે મેં અહીંયા અડધો કપ અડદ લીધેલા છે, જે આખા અડદ આવે છે ને તે લેવાના છે। 1/3 કપ મેં રાજમા લીધેલા છે, તો જેટલા આપણે અડદ લઈએ તેનાથી થોડા રાજમા લેવાના છે। અને આ બંનેને આપણે 2-3 પાણીએ સારી રીતે ધોઈ સાફ કરી અને રાતે પલાળી દેવાના, પછી તમે બીજે દિવસે તમે તેનું શાક બનાવી શકો। તો આને એક રાત માટે તો પલળવા જ દેવાના બંને વસ્તુને। મેં અહીંયા રાજમા અને અડદને એક રાત માટે આખી રાત ઓવરનાઇટ પલાળી દીધેલા હતા, તો સરસ પલળી ગયા। તમે જો અડદ પણ સરસ પલળી ગયા અને રાજમા પણ સરસ પલળી ગયા છે ને। સારી રીતે એકદમ ઘસીને ધોઈ નાખવાના, જેથી કરીને તેને છાલનો ભાગ જેટલો નીકળવો એટલો અડદનો નીકળી જશે અને રાજમાના બધાનો પાણી ખરાબ હશે ને તે બધું નીકળી જશે। આ રીતે એકદમ મસળીને સાફ કરી લેવાના અડદને અને રાજમાને બંને। જો બંને વસ્તુ સરસ પલળી પણ ગઈ, એક વાસણમાં લઈ લેશું અને તેને પાછું 2-3 પાણીએ સરસ પાણી ચોખ્ખું ના થઈ જાય ને ત્યાં સુધી ધોઈ અને સાફ કરી લેશું। આપણે પાછું પાણી ઉમેરીશું, સારી રીતે આને ધોઈને સાફ કરી લેશું 2-3 પાણીએ ધોઈ અને આ રાજમાને અને અડદને સારી રીતે ધોઈને સાફ કરી લીધા। આપણે તેને એક કુકરમાં ઉમેરી દેશું। હવે આમાં હું એક તમાલપત્ર ઉમેરી, અડધી ટીસ્પૂન જેટલું આપણે તેમાં નિમક ઉમેરીશું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂનથી પણ ઓછો હળદર પાવડર। અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી એકદમ સરસ આનો કલર આવી જશે। 1 ચમચી જેટલું માખણ ઉમેરીશું ને આ બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું ને આમાં હું 2 કપ ભરી અને પાણી ઉમેરી દઈશ, 2 કપ। હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 8 વિસલ કરી લેશું। ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે। ફાસ્ટ ગેસ રાખીશું તો શું થશે કે એની વિસલ ફટાફટ આવી જશે અને રાજમા અને અડદ આપણા કૂક નહીં થાય જોઈએ એવા, આપણે સાવ મેશ થઈ જાય ને તેવા કૂક કરવાના છે। તો આપણે આને મીડિયમ ગેસ ઉપર 8 વિસલ કરી લેશું। આપણી દાળ સરસ કૂક થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા ટમેટાં લીધેલા છે, આપણે ટમેટાની પ્યુરી બનાવવાની છે। તો તેના માટે મેં 5 નંગ ટમેટાં લીધેલા છે, કટ કરી લેશું ને તેનો વચ્ચેનો ભાગ કાઢી લેવાનો છે। મેં આ રીતે ટમેટાને કટ કરી લીધેલા છે। આપણે પાણી પણ ગરમ મૂકી દીધું, આપણે આને સહેજવાર માટે કૂક કરી લેશું। જે પાણી ગરમ થઈ ગયું છે તેમાં ટમેટાને આપણે ઉમેરી દેશું, જેથી કરીને આપણે તેને છાલનો ભાગ આસાનીથી દૂર કરી શકીએ। છાલનો ભાગ નીકળી જશે ને એટલે બહુ સરસ એકદમ સિલ્કી આ પ્યુરી બનીને તૈયાર થશે। હવે ટમેટાને થોડી વાર માટે કૂક કરી લેશું। હવે આ ટમેટા બફાઈ ગયા છે, તમે જો એની છાલનો ભાગ દૂર થવા માંડ્યો, ગેસ ઓફ કરી દેશું અને આને આપણે એકાદી મિનિટ માટે ઠંડા થવા દેશું। જે આ ટમેટા બફાઈ ગયેલા છે તેને ઉપરનો છાલનો ભાગ આપણે દૂર કરી દેશું। આ રીતે આસાનીથી છાલ તેની નીકળી જશે, એટલે જ આપણે થોડી વાર માટે તેને બાફેલા છે કે એની છાલ નીકળી જાય। આ ટમેટામાંથી તેનો છાલનો ભાગ બધામાંથી દૂર કરી દીધો। હવે આને હું મિક્સર જારમાં લઈ અને તેને ક્રશ કરી લઉં, એકદમ સાવ પ્યુરી કરી લેવાની છે આપણે આની। આ મસ્ત મજાની ટમેટાની પ્યુરી પણ બનીને તૈયાર થઈ ગઈ। મેં અહીંયા ઘરની જે આપણે ફ્રેશ મલાઈ હોય ને તે લીધેલી છે, 2 દિવસની હોય તો પણ ચાલે। તો મેં 2 ચમચી જેટલી મલાઈ લીધેલી છે। આપણે મલાઈને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું, એકદમ સ્મૂથ કરી લેવાની છે આ મલાઈને। આપણે ચમચીની મદદથી દબાવી અને એકદમ સ્મૂથ કરી લેશું। મેં જો આ રીતે મેં એને એકદમ સરસ ફેટી લીધી। આપણે આ ક્રીમ બનાવવાના છે એ ઘરે જ। જો તમારે ઘરે ક્રીમ ના બનાવી હોય અને તૈયાર ક્રીમ લેવું હોય ને બજારમાંથી તો તે પણ તમે લઈ શકો। આપણે આજે ઘરે જ ક્રીમ પણ ઘરે જ બનાવી લેશું। તો આ ક્રીમ બનીને તૈયાર થઈ ગયું। તેમાંથી આપણે છે ને 2 ચમચી જેટલું ગાર્નિશિંગ માટે આ ઘટ છે ને તેવું 2-3 ચમચી જેટલું લઈ લેશું। આટલું મેં ગાર્નિશિંગ માટે, જે ઘટ હોય ને તે રાખવાનું છે। હવે આપણે આમાં થોડુંક દૂધ ઉમેરીશું, એમાં હું થોડુંક દૂધ ઉમેરીશ જેથી તે સરસ પાતળું થઈ જાય। હેન્ડ વિસ્કરની મદદથી સરસથી મિક્સ કરી લેશું। આપણે ક્રીમ પણ બહારથી લેવાની જરૂર નથી, તે પણ ઘરે આસાનીથી થઈ જાય। જે તમારા દૂધની મલાઈ હોય ને તેમાંથી સરસ થઈ જશે। મસ્ત ક્રીમ બનીને તૈયાર થઈ ગયું ને, તો આ ક્રીમ પણ બંને બનીને તૈયાર થઈ ગયા। આપણે ગાર્નિશિંગ માટે ઘટ છે ને તે રાખીશું અને પાતળું છે તે આપણે દાળ મખનીમાં ઉમેરીશું। હવે આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું। હવે કુકરની મેં 8 વિસલ કરી લીધી છે અને તેની પ્રેશર પણ બહાર નીકળી ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ, એકદમ સરસ બફાઈ ગયું છે। રાજમા પણ સરસ બફાઈ ગયા અને આખા અડદ જે આપણે લીધેલા હતા તે પણ સરસ બફાઈ ગયા છે।
જે આપણે આ તમાલપત્ર નાખેલું છે ને તેને બહાર કાઢી લેશું. અને હવે આપણે આ અડદને અને રાજમાને મેસરની મદદથી મેશ કરી લેવાના છે. તેનાથી ને જ આ જે દાળ મખની છે ને તે એકદમ સિલ્કી થશે. જો મેં આ રીતે તેને મેશ કરી લીધી. એકદમ સરસ મેશ કરી લેવાની. હવે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું. પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશ અને 2 ચમચી જેટલું માખણ. દાળ મખની છે એટલે માખણ તો જોશે જ ફૂલ. 2 ચમચી જેટલું આપણે અહીંયા માખણ ઉમેરીશું. હવે આપણે આને મેલ્ટ થવા દેશું. હવે આપણે તેમાં 1 તમાલપત્ર ઉમેરીશું. આ દાળ એકદમ સિમ્પલ જ હોય, તેમાં કાંઈ બીજા મસાલા ના હોય. જો તમારે નાખવા હોય તો નાખી શકો. 1 ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ મેં લીધેલી છે તે ઉમેરી દઈશ. તેને આપણે આમાં સહેજ સાતળી લેશું, જેથી કરીને લસણની અને આદુની કચાશ દૂર થઈ જાય. ને આમાં ડુંગળી હોતી નથી. જો તમારે નાખવી હોય તો નાખી શકો, પણ જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે આમાં ડુંગળી ના હોય દાળ મખનીમાં. પણ ઘણા લોકો નાખતા હોય, તમારે નાખવી હોય તો તમે નાખી શકો. લસણ અને આદુ સરસ સતળાઈ ગયા છે. પછી આપણે આ ટમેટાની પ્યુરી બનાવેલી છે ને તે ઉમેરીશું. તેનાથી ને દાળ મખની એકદમ સરસ થશે, ટમેટાની પ્યુરીથી ને જ. આમાં મિક્સ કરી લેશું અને ટમેટા સરસ એકદમ લાલ લાલ હોય ને તેવા લેવાના. દાળ મખનીનો કલર એનાથી બહુ સરસ આવશે. ટમેટાની પ્યુરીને આપણે થોડી વાર માટે કૂક થવા દેશું. ટમેટાની પ્યુરી થોડી કૂક થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તેનો કલર બહુ સરસ આવશે. આપણે ટમેટાની પ્યુરી અને લાલ મરચાંથી દાળ મખનીનો કલર બહુ સરસ આવશે. અને 1 ચમચી ધાણા જીરું પાવડર આપણે ઉમેરીશું. અને જો તમારી પાસે બંને અલગ અલગ હોય તો 1 ચમચી ધાણા જીરું પાવડર, જીરાનો પાવડર અને 1 ચમચી ધાણાનો પાવડર એમ પણ ઉમેરી શકો. હું અત્યારે 1 ચમચી આખી ભરીને ઉમેરું છું. અને આમાં મિક્સ કરી લેશું. અને આમાં હું અડધી ટીસ્પૂન જેટલું નિમક ઉમેરીશ. આપણે જ્યારે અડદ અને રાજમા બાફેલા ત્યારે પણ ઉમેરેલું, એટલે અત્યારે જાળવીને ઉમેરવાનું. આમાં કોઈ બીજા મસાલા જાતા નથી, તો પણ સિમ્પલ ને સોબર જ દાળ મખની હોય છે. આપણે આ દાળ બાફેલી છે ને તેમાં હું થોડુંક પાણી ઉમેરી દઈશ. 1/2 કપ જેટલું મેં પાણી ઉમેરેલું છે. જો તેમાં રાજમાના જે દાણા છે તે બધાય સરસ પીસાઈ ગયા છે. એકદમ સાવ કૂક નથી કરવાની, કેમ કે આપણે હજી આ દાળ મખનીને આ રીતે થોડી કૂક થઈ જાય ને, 50% જેટલી મેં કૂક કરેલી છે. આ રીતે આટલી કૂક થઈ જાય ને પછી આપણે જે આ દાળ બાફેલી છે ને તે ઉમેરી દઈશું આમાં. અને આપણે આને આમાં મિક્સ કરી દઈશું. મેં 1/2 કપ જેટલું પાણી પહેલાં ઉમેરેલું. અત્યારે આટલી ઢીલી છે. આપણે હજી 1 કપ જેટલું પાણી ઉમેરીશું. 45 મિનિટ જેવું કૂક કરવાનું છે. 40-45 મિનિટ સુધી તો કૂક કરવાની, તો જ સરસ તેનો જે રેસ્ટોરન્ટમાં મળે ને તેવો ટેસ્ટ આવશે. હું આમાં પાછું 1/2 કપ જેટલું પાણી ઉમેરીશ. હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે આને 40-45 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, એટલે સરસ કૂક થઈ જશે. બધું જે આપણે પાણી ઉમેરેલું તે બધું બળી ગયું છે અને એકદમ સરસ ઘટ થઈ ગઈ દાળ મખની. હવે જે આ ક્રીમ આપણે ઘરે બનાવેલું છે ને તે ઉમેરી દેશું. અને તમારે બજારનું લેવું હોય તો બજારનું પણ લઈ શકો, અને ઘરે આ રીતે બનાવો તો ઘરે પણ બની શકે. તમારે જે રીતે નાખવું હોય ને તે રીતે બનાવી અને નાખી શકો. તો આ હું બધું આમાં ઉમેરી દઈશ. અને આપણે ક્રીમ ઉમેરીએ પછી એને કન્ટિન્યુ હલાવવાની છે, જેથી કરીને ક્રીમ ફાટે નહીં. આપણે મૂકી દેશું ને તો ક્રીમ ફાટી જશે, એટલે આ રીતે કન્ટિન્યુ તેને હલાવીશું. જો ક્રીમ ઉમેર્યા પછી એકદમ સરસ ક્રીમી થઈ ગઈ છે ને, હવે હું આમાં હાથેથી ક્રશ કરી અને થોડીક કસૂરી મેથી ઉમેરી દઈશ. આમાં ધાણા કે બીજી કોઈ વસ્તુ નથી પડતી, આપણે થોડીક કસૂરી મેથી ઉમેરીશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ બહુ મસ્ત આવશે. અને બહુ ઝાઝી પણ કસૂરી મેથી નથી ઉમેરવાની. કસૂરી મેથીને પણ આમાં મિક્સ કરી દેશું. બહુ ઝાઝી ઉમેરશો તો તેનો કડવો ટેસ્ટ આવશે. અને અત્યારે તમારે ચેક કરી લેવાનું, કોઈ બી વસ્તુ નિમક કે કંઈ ઘટતું હોય તો તમે નાખી શકો. આપણે હજી આને થોડી વાર માટે કૂક કરી લઈશું. અને આપણે તેમાં 1 ચમચી જેટલું માખણ પણ ઉમેરીશું. માખણને આપણે આમાં મિક્સ કરી લઈશું. અને માખણ જરૂરથી ઉમેરજો, તેનાથી તે એકદમ શાઇનિંગ આવી જશે. જે આપણે આ દાળ મખની બનાવીશું ને તેની મેં અત્યારે 1 ચમચી જેટલું ઉમેરેલું છે. તમારે જેટલું ઉમેરવું હોય તેટલું તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું ઉમેરી શકો. તો તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત ક્રીમી દાળ મખની. તમે જોઈ કેટલી સરસ ક્રીમી બનીને તૈયાર થઈ છે, એકદમ મસ્ત. દાળ મખની બનાવવી સાવ સહેલી જ છે, પણ આપણે તેને કૂક કરવામાં ઝાઝી પ્રોસેસ થાય. તે આપણે તેને કૂક કરવામાં, ઉકાળવામાં જ આપણે તેને 40-45 મિનિટનો ટાઈમ આપેલો હતો ને. જેમ તે સરસ ઉકળે તેમ તે મસ્ત બને. તો બની ગઈ છે ને, રેસ્ટોરન્ટમાં મળે તેવી જ. જો કેટલી સરસ બનીને તૈયાર થઈ. અને કોઈ કંઈ પણ ના શકે કે આપણે ઘરની જ ક્રીમમાંથી
દાલ મખની બનાવેલી છે. ચલો હવે આ દાલ મખની બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દેશું અને આપણે તેને સર્વ કરીશું. ચાલો તો હવે દાલ મખનીને આપણે સર્વ કરીશું. એકદમ મસ્ત મજાની. હવે જે આપણે આ ઘટ ક્રીમ રાખેલું હતું તે ઉમેરીશું. એ ઉપર બટર ઉમેરીશું અને સાથે મેં જીરા રાઈસ પણ બનાવેલા છે તે પણ હું સર્વ કરીશ. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની રેસ્ટોરન્ટમાં મળે તેવી જ દાળ મખની અને સાથે જીરા રાઈસ. તમે આ દાળ મખની રોટલી, પરોઠા, બટર નાન, તંદૂરી નાન ગમે તેની સાથે ખાઈ શકો. તો મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી દાળ મખની જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. જો આજની આ દાળ મખનીની રેસિપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી રેસિપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી રેસ્ટોરન્ટમાં મળે તેવી જ દાળ મખની ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે જીરા રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા છે.